તો ગાઈસ જય શ્રી રામ યાર, હવે જો કે અમે ઉના આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે। હા જો ગાઈસ હવે ઉનાથી અમને બસ મળી ગઈ છે, આપણે જેમ કે ખીરી દુધાળા જવાનું છે, ઉનાથી ખીરી દુધાળા। તો ગાઈસ હવે જો કે અમે ઉનાથી નીકળી ગયા છીએ। ઉનામાં તમને સારા સારા ફ્રૂટ ને એવું મળી જાય, જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ જો ગાઈસ એક પોલીસની ગાડી હોતો ગઈ। गाइस आ बहुत बड़ी एक नदी है, જેમ કે નેરુ છે, એનું નામ તો મને ખબર નથી। ઉનામાંથી મારે મેપમાં જોવું છે કે આનું નામ શું છે એમ। કે દુધાળા યાર મારા મામાના લગ્ન છે, ના જવાનું છે। જો આ દ્વારકાધીશ હોટલ આવી ગઈ છે એક। મને લાગે છે ગાઈસ કે આ હવે ધોકડવા પૂગી જશે આપણે। જેમ કે ગાઈસ હવે આપણે ઘડીએ ઘડીએ ઉનાથી નીકળી જાય, પછી મને એમ જો ઘડી બ્લોગ બંધ કરી દો એમ। તો ગાઈસ હમણાં હવે 22 જાન્યુઆરી આવી છે, જેમ કે આપણે શ્રીરામનું પ્રાણ પ્રતિષ્ઠા છે। જેમ કે અત્યારે આપણે ધોકડવા ગીરગઢડા બધામાં ગાઈસ આપણે કેસરી ધજા હોય છે ગાઈસ। તો ગાઈસ હવે અમે ધોકડવાની બહાર નીકળવા જ આવ્યા છીએ। જો કે ગાઈસ અહીંથી આપણને એક ગાય જોવા મળી છે, જેમ કે આપણે આગળ જતા આપણને બહુ વધારે જોવા મળશે ગાઈસ। તુલસીશ્યામ રોડ ઉપર જાઓ ને તો ગાઈસ ના ઉધર હાવસ હોતો હોય લગભગ। જો કે આપણે બાઇકમાં હોય તો હાવસ જોવા મળે, બાકી હરણ ને ઢેલું મોર ને બધે એવું તો હોય જ। જો કે તમને આ વિડીયોમાં જોવા મળશે આગળ। તો કે તમને આ વિડીયોમાં આગળ જોવા મળશે। તો ગાઈસ હવે ધોકડવાના બહાર નીકળવા આવ્યા છીએ આપણે। હવે આવી છે ડાયરેક્ટ ત્યારથી પછી તુલસી છે। હવે ધોકડવાથી બહુ આગું છે એ નહીં ગાઈસ। આની પાછળ એક નેરું છે, જેમ કે એ તો રાવલ ડેમનું આવે છે, તેનું રાવલ નદી કહેવાય છે। તો ગાઈસ આની પાછળ છે ગાઈસ નેરું, નદી है नदी। તો ગાઈસ હવે જો કે અમારે બસ ડ્રાઈવરે બહુ વધારે બસ હાંકવાનું ચાલુ કરી દીધી। તો ગાઈસ જો કે હવે આ કલમું તો બધે હવે ફૂટી ગઈ છે, જેમ કે મોર આવી ગયા છે બધે। હમણાં આપણને ટાઈમ મળે એટલે આપણા વાડે એક જઈને વ્લોગ ઉતારશે, એમાં તમને મોર અમારે તો હવે કેરી આવી ગઈ છે મોટી, ખવાય એવી। हाय गाइस, जुड़े रहो यार, यहाँ तक जुड़ गए हो तो ये वीडियो को लाइक और सब्सक्राइब कर लेना चैनल को गाइस। जो गाइस यार आ બધું યાર કલમુનું વાવેતર બહુ વધારે હોય છે। તો કે ગાઈસ હવે અમે જયાધારથી નીકળી ગયા છીએ, એટલે હવે જો કે જયાધાર પછીનું થોડું થોડું જંગલ ચાલુ થઈ ગયું છે। કે આ જંગલ તમે જોઈ શકો છો, આ બહુ અત્યારે ઘાટું નથી, પારવું જંગલ છે। જેમ કે આગળ જતા આપણને ઘાટું જંગલ જોવા મળશે। આ જો ગાઈસ હવે જો આવી ગયું છે થોડું થોડું। તો ગાઈસ જોઈ શકો છો તમે કેવું ઘાટું જંગલ છે। આ હજી થોડુંક પારું કહેવાય। તો ગાઈસ અહીંયા અમારી બસ ઊભી રહી ગઈ છે। જો ગાઈસ આ કાંઈક હળગાવેલું છે, કદાચ બહુ મોટા ઢવા હોય, ચોખ્ખા કરવાનું હળગાવ્યા હોય। તો ગાઈસ હવે જો કે પુલ ને બધી છે। અત્યારે જો કે ચોમાસું નથી એટલે બધું ખડબડ ને બધું સુકાઈ ગયું છે, ને એમ લાગે નહીં કે હવે જંગલમાં લીલોતરી। આગળ એક માતાજીનું મંદિર દેખાય, પણ બહુ નાનું છે, એમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં। કારણ કે ઝાડવાડા આવે છે એટલે કદાચ તમને મંદિર નહીં દેખાતું હોય, એ રોકડમાનું મંદિર છે। આ જો ગાઈસ હવે અમે તુલસી સેમ પૂગી ગયા છીએ। બસમાં છે ને બસ તો કાંઈ આપણે આટલું ઊભી રાખીએ નહીં, આપણે ફૂલ બ્લોગ ઉતારવા જઈ। હવે તુલસી સેમ બસ સ્ટેશન અમે ગાડી નાખી છે। આ જો તમે બસ સ્ટેશન છે નાનું અમથું। તો
તો ગઈ તુલસી સામથી નીકળી જશે હમણાં. હવે ખીરી દુધાળો ભૂકી દઉં. તો આ છે તુલસી જામનો પાછલો ભાગ. જ્યાં તમે જોઈ શકો છો આપણને ધાર દેખાય છે. જેમ કે અત્યારે જંગલ તો હાવ ખુલ્લું છે આ ધાર ઉપર. મને લાગે બધું સુકાઈ ગયેલું છે. અત્યારે લીલોતરી હોય નહીં ને કે ગાય, કારણ કે શિયાળો પી ગયો છે. હવે શિયાળો પૂરો થઈ જાય. તો હાઈ ગઈ આ જોવો કે મોર ને હરણ ને બધું જો કે મેં તમને કીધું તો હવે અહીંયા જો બાજુમાં મોર બેઠું છે. એક હરણ જો કે દોડીને જાય છે. જો કઈ આપણને તમને કદાચ નહીં દેખાતું હોય કઈ જાય આ જો કે આ હવે જંગલ આપણે અહીંથી થોડુંક અઘરું આવે છે જંગલ. જો કે આમ આપણે અંદર ગયા હોય તો કદાચ ખોવાઈ જાય. તો ગાય આ એક નાનું નેહડું આવી ગયું છે. નેહડું હવે નેહડાનું નામ શું છે મને નથી ખબર. જો કે અમે જતા હતા ને વચમાં આવ્યું જેમ કે ડોબા બેઠા હતા એટલે એને નેહડું જ કહેવાય. તો ગાય આ એક કલમુનું વાવેતર તો છે થોડું ઘણું. તો ગાય હવે જો કે અમે ખીરી દુધાળો ભૂગી ગયા છીએ. તો ગાય હવે તમે અત્યાર સુધી વ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. લાઈક કરવાનું ભૂલતા નહીં ગઈ. હાઈ ગાઈઝ, જો કે હવે આપણને ડિસ્કો કરતા તો ગાઈઝ આપણે રાસ લેવા ગયા હતા, પણ હવે તમારા ભાઈને રાસ તો આવડતો નથી ગઈ. પછી મેં કીધું હાલો હવે જઈએ, હવે એના રૂમે જઈને હોઈ જઈએ. સવારમાં જાઉં લગ્નમાં.